નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 23મો હપ્તો પૈસા આવતા પહેલા કરી લેજો આ ખાસ કામ। વિગતે વાત કરીએ તો ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને વિવિધ યોજનાઓ ચલાવે છે। ભારત સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરી છે। આ વખતે યોજનાનો 23મો હપ્તો બહાર પાડવાનો છે, પરંતુ જો તમે આ લાભ મેળવવા માંગતા હોય તો તમારે થોડું કામ કરવું પડશે, નહીં તો તમારા 23મા હપ્તામાં વિલંબ થઈ શકે છે અથવા તો તમને મળવાનું પણ બંધ થઈ જશે। આ યોજના હેઠળ પહેલું કાર્ય તમારે આધાર લિંકિંગ કરવાનું છે। આ યોજના હેઠળ આ ફરજિયાત છે, આમ કરવા નિષ્ફળ જવાથી તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે। જો તમે તમારો હપ્તો હવે મેળવવા માંગતા હોય તો તમારે હવે આ જે લાભ મેળવવા માંગતા હોય તો તમારે KYC પૂર્ણ કરવું પણ ફરજિયાત છે, કારણ કે KYC ન કર્યું હોય તો મિત્રો તમને આ હપ્તાનો લાભ મળશે નહીં। અને ત્રીજું કાર્ય તમારે જમીન ચકાસણી કરવાનું છે, જે યોજનામાં ભાગ લેનારા ખેડૂતોએ પણ પૂર્ણ કરવી આવશ્યક છે, કારણ કે આમાં તમારી ખેતી લાયક જમીનની ચકાસણી સામેલ છે। જો તમે પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જાઓ છો, તમારા હાથમાં હવે હપ્તો પણ આવી શકશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 7, 12, 8ની નકલ આધાર કાર્ડ જેવા પુરાવા આપવા પડશે ડીઝલ મેળવવા માટે। અને ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે। વિગતે વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે। રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ સરકારે છુપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। મિત્રો, હાલમાં પેટ્રોલ પંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં 2 વ્હીલરમાં તે માત્ર 50 થી 100 રૂપિયાનું પેટ્રોલ, કાર સહિતના 4 વ્હીલરમાં માત્ર 1000 રૂપિયાનું ઈંધણ આપવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજથી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો સમગ્ર દેશમાં સહિત ગુજરાતમાં દિવસ અને રાત બંને સમયે ગરમીનો પ્રકોપ યથાવત છે। મિત્રો, આ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી એક રાહતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર હવે આગામી 22 અને 23 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજથી જ મેઘરાજા દસ્તક દઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, સરકારનું મોટું નિવેદન। વિગતે વાત કરીએ તો સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે અન્યનો પૂરતો પણ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી, પરંતુ ગ્રાહકોને ઈંધણ આપવાનો ઇનકાર કરનારા અથવા તો ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર કડક પગલાં લેવા જઈ રહ્યા છે। ત્યારે સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। વધુમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અવિરત ચાલુ રહે તે માટે રશિયાથી કરવામાં આવતી ઓઇલની આયાત પણ યથાવત રાખવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે અત્યારે જે લણણીની સિઝન ચાલી રહી હોવાથી ડીઝલના માંગમાં પણ અચાનક વધારો થઈ ગયો છે। આ સિવાય ખાનગી ઓઇલ કંપનીઓએ પણ ભાવ વધારી દીધા છે અને તેનાથી હવે ગ્રાહકો હવે સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેચાણ વધી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક ડામ સહન કરવા તૈયાર રહેજો। પેટ્રોલ, દૂધ બાદ હવે દવાઓ પણ મોંઘી થશે। વિગતે વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધની અસર હવે ભારતના દવાઓની કિંમત પર પણ દેખાઈ શકે છે। કેન્દ્ર સરકાર 384 આવશ્યક એક જીવન રક્ષક અને દવાઓની કિંમતમાં મોટો એક ઇમરજન્સી વધારો કરવા પર વિચારી રહી છે।
આ અસ્થાયી વધારો હવે દવા અને ઉદ્યોગનું કહેવું છે કે પશ્ચિમ એશિયા સંકટ બાર અને અનેક રસાયણો અને કાચા માલની કિંમતોમાં 200 થી 300% સુધીનો ઉછાળો આવ્યો છે. સરકારી અધિકારીઓ અને દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના અનુસાર આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ ઓથોરિટી, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સૂત્રો મુજબ રાહતની વાત એ છે કે સરકાર આ વધારાને સ્થાયી એટલે કે કાયમી નહીં રાખે. જેવી આંતરરાષ્ટ્રીય બજારમાં હાલત સુધરશે અને પુરવઠો સામાન્ય થશે તો વધેલી કિંમત પછી ખેંચી લેવામાં આવશે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જણાવે છે કે પશ્ચિમ એશિયાના સંકટને પગલે હવે વિવિધ રસાયણો અને કાચા માલના ભાવમાં 200 થી 300% વધારો થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. હવે સનેડો ખરીદવા માટે મળશે ₹75,000 સુધીની સબસિડી. વિગતે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારે કિસાન પરિવહન યોજના અંતર્ગત 2026 અંતર્ગત જે ખેતી કામ માટે અત્યંત ઉપયોગી એવા સનેડો એટલે કે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબારની જે ખરીદી પર મળતી સબસિડીમાં ધરખમ વધારો કરી દીધો છે. જેથી મિત્રો ખેડૂતોને જે કામમાં પણ સરળતા મળશે. પહેલાંના ખેડૂતો જે બળદથી જે ખેતી કરતા હતા તેના અનુલક્ષીને હવે આ જે આધુનિક યુગનો જે જમાનો આવ્યો છે તેમાં મિત્રો ખેડૂતોનું કામ ઝડપથી થઈ શકે છે અને ખેડૂતને જે આવકમાં પણ ખૂબ વધારો કરવા માટે સરકાર અવનવા પગલાં ભરી રહી છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ખેતીના અલગ અલગ મલ્ટીપર્પઝ કામોમાં તેમજ માલ સામાનની જે હેરફેર માટે સનેડો નામના આ 3 વ્હીલર એટલે કે કૃષિ વાહનો માટે મોટા પાયે ઉપયોગ કરે છે. આ વાહન ખેડૂતોના પરિવહન ખર્ચ ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ખેડૂતોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે સહાયની રકમ સીધી બમણા કરતાં પણ વધુ કરી દીધી છે. જેથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવામાં મોટી મદદ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરનારાઓ 30 જૂન સુધીમાં પતાવી લેજો આ કામ, નહીતર બંધ થઈ જશે સબસિડી. વિગતે વાત કરીએ તો દેશભરમાં રસોઈ ગેસ એટલે કે LPG કનેક્શન ધરાવતા કરોડો ગ્રાહકો માટે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક અત્યંત જરૂરી એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ગ્રાહકો માટે પોતાના ગેસ કનેક્શનનું KYC કરાવવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ ગ્રાહક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમના બેંક ખાતામાં જમા થતી ગેસ સિલિન્ડરની સબસિડી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. આ સિવાય હવે KYC ન કરાવવાને કારણે પણ ભવિષ્યમાં નવું સિલિન્ડર બુક કરાવવા કે ગેસ કનેક્શન સાથે જોડાયેલી અન્ય સરકારી સેવાઓનો લાભ લેવામાં પણ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના મિત્રો લોકોને એવું લાગે છે કે KYC કરાવવા માટે તેમણે પોતાના કામ ધંધા છોડીને ગેસ એજન્સીની ઓફિસે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડશે અથવા તો કલાકો સુધી રાહ પણ જોવી પડશે. પરંતુ તમારે મોબાઈલમાં પણ ઘરે બેઠા તમે કરી શકો છો અથવા તો CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરે જઈને પણ તમે KYC કરાવી શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના બાદ ફાટી નીકળ્યો જીવલેણ વાયરસ, ભારત સહિત અન્ય દેશો પણ એલર્ટ થયા. વિગતે વાત કરીએ તો કોરોના મહામારી બાદ હવે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી એકવાર હવે આફ્રિકાથી નવો સ્વાસ્થ્ય પડકાર સામે આવી રહ્યો છે. ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. મુખ્યત્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા સાથે સાઉથ સુદાન પ્રભાવિત છે. WHOએ 17 મે 2026ના રોજ આને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્ઝર્શન જાહેર કરી દીધું છે અને ભારતના દિલ્હી એરપોર્ટ પર સહિતના અગ્રણી એરપોર્ટ પર આફ્રિકાના દેશમાંથી આવતા મુસાફરો માટે હેલ્થ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, મુસાફરોને 21 દિવસ સુધી લક્ષણો એટલે કે તાવ, ઉલટી, ઝાડા, શરદીનો દુખાવો, રક્તસ્રાવ વગેરે પર નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર ખૂબ જ નજર રાખી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે રૂફટોપ સોલારના નિયમોમાં બદલાવો કરવામાં આવશે. વિગતે વાત કરીએ તો ગુજરાત વિદ્યુત નિયમનકારી આયોગ જર્ક એટલે કે GERC દ્વારા 16મી મે 2026ના રોજ ડ્રાફ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સિંગ રેગ્યુલેશન 2026 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ માટે 30 દિવસમાં એટલે કે 1 મહિનામાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ આ નિયમો ગેઝેટમાં હવે જાહેર કર્યા બાદ તેને અમલ શરૂ કરી દેવામાં આવશે.
મિત્રો, આ ડ્રાફ્ટ મુજબ વર્ષ 2016ના એક દાયકા જૂના રૂફટોપ સોલાર નિયમોને જડમૂળથી રદ કરીને આ વખતે ગ્રાહકો માટે 5 અત્યાધુનિક મીટરિંગ વ્યવસ્થાઓ સાથે વીજ કંપનીઓની જવાબદારી નક્કી કરતી કડક સમયમર્યાદા લઈને આજે જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો અંતર્ગત જો ગ્રાહકને સોલાર ફાઇલની મંજૂરીમાં વીજ કંપનીઓ કારણ વગર વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને રોજના ₹500 દંડ પેટે આપવા પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તૈયાર રહેજો, પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવ ગમે ત્યારે વધી શકે છે. વિગતે વાત કરીએ તો ઈરાન અમેરિકા યુદ્ધ, પશ્ચિમ એશિયામાં તણાવ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશભરમાં ફુગાવો વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં 2 વાર વધારો કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ તો 15 મેના રોજ ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 19 મેના રોજ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, એ જે સામાન્ય જનતા પર મોટો માર કહી શકાય. મિત્રો, તમે દરરોજ આવા સમાચાર સાંભળતા હશો, આ બાબતે તમારે શું કહેવું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો, હવે પાછા સમાચારની વાત કરીએ તો આ મહિનાની શરૂઆતમાં કોમર્શિયલના સિલિન્ડરના ભાવમાં ₹393નો વધારો કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેની કિંમત ₹3000થી વધી થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ આજે સાંજે 4 વાગે મળનારી બેઠકમાં ફુગાવા અને આ વધતા જતા ઈંધણના ભાવની સમીક્ષા કરે તેવી પણ અપેક્ષા સેવાઈ રહી છે.